વીટીવીના દર્શકોને નમસ્કાર. ત્રિનેત્ર સાથે હું છું કશિશ. ત્રિનેત્રની શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના લીધે નદી નાળા છલકાઈ ગયા છે. ધોધમાર વરસાદ પડતા કેટલાય ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. એકબાલગઢ ગામમાં તો ગળાડૂબ પાણી ભરાવાથી લોકોને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે, કારણ કે ઘરવખરી તો વરસાદમાં પલળી ગઈ છે, તણાઈ રહી છે પાણીમાં. સિઝનનો પહેલો જ વરસાદ ઉત્તર ગુજરાત માટે આફત લઈને આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. દ્રશ્યો જોઈ લો. દાંતા તાલુકામાં ભારે વરસાદથી હાઈવે બંધ. પહાડો પરથી પથ્થરો ખસકીને હાઈવે પર પડ્યા. ડિઝાસ્ટરની ટીમની રસ્તો સાફ કરવાની કામગીરી. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના લીધે રોડ રસ્તા બંધ થયા હોવાના અનેક બનાવો સામે આવ્યા. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા. દાંતા તાલુકામાં ભારે વરસાદના કારણે આંબાઘાટા વિસ્તારમાં હાઈવે બંધ કરવો પડ્યો. લેન્ડસ્લાઇડ થતા હાઈવે પર પથ્થરો પડ્યા, જેના લીધે દાંતાથી સતલાસના માર્ગ પર લેન્ડસ્લાઇડ થતા રસ્તો બંધ કરવો પડ્યો. રસ્તો બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ભારે વરસાદના લીધે પહાડોમાં ભૂસ્ખલન થાય છે, કારણ કે પાણીના પ્રવાહના લીધે માટી અને પથ્થરો નીચે પડી આવે છે. દાંતા તાલુકાની અંદર 9 ઇંચ વરસાદ પડ્યો છે અને આટલો ભારે વરસાદ હોવાના કારણે ભેખડોની અંદર બી અંદરથી ફોર્સ પાણીનો વધારે હોવાના કારણે ભેખડો ધસી છે અને એક સાઈડના આપણા રસ્તા પર થોડુંક ડેમેજ થયું છે. બનાસકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદ. દાંતીવાડાની સીપુ નદીમાં નવા નીર આવ્યા. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. એકબાલગઢના નળિયાવાસમાં ઘૂસ્યા પાણી. બનાસકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદ થતા દાંતીવાડાની સીપુ નદીમાં નવા નીર આવ્યા છે, જેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અમીરગઢમાં પણ ધોધમાર વરસાદને કારણે રોડ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. તો ઇકબાલગઢ નાળીવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા. જુઓ આ દ્રશ્યો, કેટલી હાલાકી. વરસાદી પાણીએ લોકોને ખાવાના દાણા પણ ન રહેવા દીધા. લોકો પોતાની ઘરવખરી બચાવવા માટે હવાટિયા મારી રહ્યા છે. ઘરમાં પાણી ભરાઈ જતા લોકો પોતાની વસ્તુઓ અન્યત્ર લઈ જવા માટે મજબૂર બન્યા છે. પરસેવો પાડીને વસાવેલી વસ્તુઓ પર પાણી ફરી જતા લોકો મૂંઝાયા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું. ઘરમાં છાતીસમા પાણી ભરાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. પાણી એટલી હદે ભરાઈ ગયું છે કે લોકો મોટા તપેલામાં ઘરવખરી લઈ જવા માટે મજબૂર બન્યા છે. રાતે પાણી ભરવાથી આખું ઘર ડૂબાઈ ગયું છે, બરોબર. મને ખૂબ નુકસાન આવ્યું છે અને ઓછામાં ઓછું મારા દુકાન હતી, પાર્લર હતું અંદર, એ બી 50,000નું નુકસાન આવી ગયું અંદર. મતલબ ગોદડા, ફ્રીજ, ટીવી બધું બગડી ગયું અંદરથી. કુલર બુલર બધું બગડી ગયું. આખા માથા સુધી બારે ભરવાનું હોય. નેટ કરીને બહાર નીકાળ્યું સવારમાં. 20-15 વર્ષથી. રાજ્યમાં હજુ પણ કેટલાક દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પહેલા જ વરસાદમાં ઉત્તર ગુજરાતના ગામડાઓની આ સ્થિતિ છે, તો હજુ પણ ભારે વરસાદ પડશે તો ગામડાઓની હાલત દયનીય બનશે તેવું લાગી રહ્યું છે. પાણીનો કોઈ નિકાલ ન હોવાને લીધે એકબાલગઢમાં દર ચોમાસે આ સમસ્યા સર્જાય છે, જેનો ભોગ લોકો બની રહ્યા છે. લોકોનું કહેવું છે કે ગામમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરાય, જેથી આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.